રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને મીરા દરવાજા ખાતે ભાજપની મીટિંગ યોજાઈ। વોર્ડ નંબર 4, 5 અને 6 ની જેમાં કોંગ્રેસના કાર્યકર્તા ભાજપ પણ જોડાયા। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર મીરા દરવાજા પાસે ભારતીય જનતા પાર્ટીની મીટિંગ યોજાઈ હતી, જેની અંદર વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 4 ના મુસ્લિમ બિરાદરો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। રાધનપુર નગરપાલિકાના પૂર્વ ઉમેદવાર સિતારભાઈ નાગોરી અન્ય મુસ્લિમ સમાજના અગ્રણીઓ જોડાયા। ભાજપના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ, સરદાર ખાન મલેક અને ઈસુબા મલેકે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર મુસ્લિમ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। રાધનપુરની નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 4 ના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર। અમે આજે ખૂબ ખુશી કે મુસ્લિમ સમાજ અમારો મોડે સમજ્યો ખરો કોઈ ખરેખર વિકાસ ક્યાં છે, અને આજે વિકાસમાં બધા જોડાણો, હવે રાધનપુરનો વિકાસ થશે, મુસ્લિમ વિસ્તારના કામો થશે, અને અમને વિશ્વાસ છે કે આપણા આ નેતાગીરીના અંડરમાં આપણો કામો રાધનપુરનો વિકાસ, ગટર, પાણી, રોડ, રસ્તા બધું જ થશે, એટલો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। અને આજે મુસ્લિમ સમાજ એનો દેખાઈ રહ્યો આપણને, આજે ઓલા પ્રોગ્રામો બધા જોડાણા અને જોડાઈ રહ્યા, એટલે આ વખતે આપણે પૂરેપૂરી નગરપાલિકામાં બહુમતીથી સીટો આવશે, એમાં કોઈ આપણને ચિંતા નથી એમ હવે। અને આજે તો એક નવું જોવા મળ્યું છે કે 4 વોર્ડ, 5 વોર્ડ અને 6 વોર્ડ ની અંદર અત્યારે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ધારાસભ્યશ્રીના હસ્તે। તો આપણે જોડાયેલાઓને પૂછીશું અને ધારાસભ્યશ્રીને પણ પૂછીશું, તમે કયા પક્ષમાં હતા અને શેમાં જોડાયા? કોંગ્રેસમાં હતા અને ભાજપમાં જોડાયા। શેના માટે જોડાયા? આ વિકાસના કામો માટે। અગાઉ તમે કોંગ્રેસના ઉમેદવાર પણ રહી ચૂક્યા? 2 વાર રહી ચૂક્યો। તો અત્યારે લોકોને શું, અત્યારે મને ફોર્મ ભરાઈને મારી ટિકિટ કાપી નાખી। લોકોને શું કહેવા માંગો છો? લોકોને એ જ કહેવા માંગુ કે આમાં વિકાસ થાય ગામનું, એ જ આપણે કરવાનું છે। શું નામ છે તમારું? મારું નામ મોહમ્મદ સરદાર ગુલામ સરવર નાગોરી। આપણે બીજા પણ જોડાયા છે, એમને પૂછીશું શું કહેવા માંગો છો, શું તમારું નામ છે? મારું નામ ઇમરાનભાઈ ઇસ્માઇલભાઈ રાંચી। હું પહેલાં કોંગ્રેસમાં હતો, હવે ભાજપમાં જોઈન થયું, અને વિકાસના કામોમાં મદદ માટે અને પક્ષ જે જવાબદારી દેશે હું નિભાવીશ એને। અને લોકોને શું સંદેશો આપવા માંગો? રાધનપુર લોકોને એ સંદેશો મારો છે કે દેખો, આપણા રોડ, આપણા રસ્તા જુઓ, આપણી ગટરો જુઓ, એમને એમ છે, તો કંઈક સારું થાય એના માટે આપણે બીજેપીને સપોર્ટ કરો। બીજેપીની બોડી આવશે, તમને ધારાસભ્ય અને બીજેપીની બોડી પર કેટલો વિશ્વાસ? અતૂટ વિશ્વાસ છે ને? તમારા કામ કરશે? કરશે। લોકો કહી રહ્યા છે કે ધારાસભ્ય અમારા કામ